આજરોજ તારીખ 23/3/2026 સોમવારના રોજ ગુજરાતની દરેક કોર્ટમાં ગુજરાત બાર એસોસિએશનની ચૂંટણીમાં વિજેતા મેમ્બર દ્વારા કોર્ટ પ્રાંગણમાં વિજેતા દ્વારા વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બારના મેમ્બર શ્રી પરેશભાઈ વાઘેલા અને જે પટેલ વિજેતા બનેલ છે. જે પટેલ વકીલ મતદાતાની રૂબરૂ મુલાકાત લઈ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ સતત 3 ટર્મથી ચૂંટાઈ આવતા શ્રી પરેશ વાઘેલાએ આજે વિજય રેલી યોજી સર્વ વકીલ મતદાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. એવી જ રીતે ગાંધીનગર કોર્ટ બારના મેમ્બર અને ગુજરાત બાર એસોસિએશનની ચૂંટણીમાં વિજેતા બનેલ શ્રી કરણસિંહ વાઘેલા દ્વારા ગાંધીનગર કોર્ટ પ્રાંગણમાં વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સર્વે વકીલ મતદાતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. દરેક વિજેતા બનેલ મેમ્બર શ્રી એ અંસારી, જે પટેલ, દિલીપ પટેલ, પરેશ વાઘેલા, મનોજ ઉનડકટ, કરણસિંહ વાઘેલા, ભાવેશ રબારી, હિતેશ પટેલ, નિમિષ ધોત્રે, દીપેન દવે, અનિલ કિલ્લા, અનિરુદ્ધસિંહ ઝાલા, વંદના જાની મહિલા, જિગ્નેશ પટેલ, કિશોર ત્રિવેદી, શેખ જાકી, શંકરસિંહ ગોહિલ, પરત ભગત, અમૃતા ભારદ્વાજ મહિલા, પ્રીતિ જોશી મહિલા, હિરન પાનવાલા મહિલા, જેઓ ગુજરાત બાર એસોસિએશનની ચૂંટણીમાં વિજેતા થયેલ છે. સર્વ વિજેતાઓએ પોતાના જિલ્લાની કોર્ટ પ્રાંગણમાં વિજય રેલી યોજી સર્વે વકીલ મિત્રોનો દિલથી અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને આવનાર સમયમાં વકીલોની માતૃ સંસ્થાને મજબૂત બનાવી વાઘેલાના હિત માટે કાર્ય કરવાની આશા વ્યક્ત કરી હતી. અહેવાલ શ્રી જયવંતસિંહ જાડેજા, એડવોકેટ, તંત્રીશ્રી, દેશનો ધબકાર ન્યૂઝ, અમદાવાદ.